નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ગ્રામજનોના ઘર આંગણે જઈ તેમની સમસ્યાઓનું નિવારણ અભિગમ સાથે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લુણાવાડા તાલુકાના ગોલાના પલ્લા ગામ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ. રાત્રિ સભા દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓએ સરકાર દ્વારા ચાલતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કર્યા હતા. ગ્રામસભામાં રોડ રસ્તા પહોળા કરવા, અમદાવાદ સિમલિયા બસનો રૂટ બંધ હતો તે ફરી શરૂ કરવા, પશુ દવાખાનામાં કમ્પાઉન્ડ વોલ બનાવવા, પાણીની સમસ્યા અને વીજળીની સમસ્યા, નીલગાયની સમસ્યા જેવી વિવિધ પ્રશ્નો ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેને કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી સમય મર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોલ, લુણાવાડા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ગામના સરપંચ સહિત સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગોલાના પાલ્લા ગામમાં રાત્રિ સભા કરવામાં આવી છે. લુણાવાડા તાલુકાના આ ગામમાં મારી પહેલી રાત્રિ સભા છે અને એમાં બે તબક્કામાં રાત્રિ સભા કરવામાં આવી છે. પહેલાં જો કોઈ સ્કીમ્સ બીજા ડિપાર્ટમેન્ટ્સની હોય છે આની માહિતી આપી છે અને બીજી જો લોકોના અહીંયા પ્રશ્ન છે, જો રોડ રિલેટેડ છે, આંગણવાડી રિલેટેડ છે, કુપોષણ રિલેટેડ છે અને એમના લેન્ડ રિલેટેડ છે, પ્રોટેક્શન વોલની પણ માંગણી કરી છે. તો આ અમારા બધા ડિપાર્ટમેન્ટ સાથે હું જોઈશ અને રિવ્યૂ કરીશ. જો કોઈ એમની પરેશાની અહીંયાથી સોલ્વ થઈ શકશે, હું પૂરું પ્રયત્ન કરીશ કે આ સોલ્વ થાય અને લોકોના પોઝિટિવ રીતે આ પ્રશ્નોના નિકાલ થાય.